ક્યારેક કવિ હે નાની વાતને મોટું સ્વરૂપ આપતા હોય અને ક્યારેક મોટી વાત હોય એને હાવ નાનકડા રૂપમાં દુહામાં આપી દેતા હોય. જેમ ભગત બાપુએ દુહોમાં આપ્યો એમ વોરીને જાજો વાત, પછી મનગમતી સીઝું મળે સીઝું મને હવાદ, કોઈ દી ના એવો કાગડા, મહાભારતનો આ સાર કહી શકાય. એમ ક્યારેક નાની વાતને, દાખલા તરીકે 4 વેદને વિસ્તાર કરીને 18 પુરાણ વેદવ્યાસજી જેવા લખે. નકર 4 વેદનો જ છે વિસ્તાર, આખો એનો વિસ્તાર કર્યો એટલે 18 પુરાણ થયા અને વેદવ્યાસ નામ પડ્યું. એમાં આખા મહાભારતનો સાર દાદ બાપુએ લઈ લીધો છે, ખાલી થોડીક જ લીટીઓમાં, થોડીક જ કડીઓમાં. તો કેવું હોય તો શું કહેવાય મહાભારત? હાવ ટૂંકમાં એમ કે વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળા, વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળા અને શકુનીઓ કુસમ કરવામાં બધે સફળ નીકળા. અને હે ગાંધારની કન્યા, પાટો છોડ આંખો પડતી, તારા પુત્રો હામે પૂરે હાલે એવા ડફોડ નીકળ્યા. અને ભીષ્મની રાખ જ્યાં ખોડી, ભીષ્મની રાખ જ્યાં આમ ખોડી ને તો બીજું કાંઈ નો નીકળ્યું, સત્ય અને પ્રતિજ્ઞાના 2 કુંડળ નીકળ્યા. કેને ભીષ્મ કહેવાય ભલામણ? જેની આગળ આપણે પ્રતિજ્ઞા તો બધા લેતા હોય, પણ આપણે એમ કહીએ કે મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ભીષ્મ પ્રતિજ્ઞાની આગળ ભીષ્મ લાગી અને ભીષ્મ પિતા કહેવાય. અને અદભુત છે હવેની કડી કે પૈડા ધર્મરથના કદી અષ્ટપષ્ટ ન ચાલે. પૈડા ધર્મરથના, માફ કરજો, ચુકાદા ન્યાયતંત્રના કદી અષ્ટપષ્ટ ન ચાલે. ચુકાદા ન્યાયતંત્રના કદી અષ્ટપષ્ટ ન ચાલે, કારણ કે પૈડા ધર્મરથના હાલમાંથી હડેલ નીકળ્યા. અને યુદ્ધ તો યુદ્ધ, એમાં જય કે પરાજય હું? યુદ્ધ તો યુદ્ધ, એમાં જય કે પરાજય હું? પણ એમાંથી જે નીકળ્યા તરી નીકળ્યા ભલામણ. વિદુરો સમ કરવામાં બધા નિષ્ફળ નીકળ્યા અને શકુનીઓ કુસુમ કરવામાં બધા સફળ નીકળ્યા.